અંગ્રેજી કેવી રીતે શીખવું? ઓહ, આ એક એવો સવાલ છે જે આપણામાંથી લગભગ દરેકને ક્યારેક ને ક્યારેક તો મૂંઝવતો જ હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે આ આખી સફરને એકદમ સરળ બનાવવાના છીએ અને એવા સ્ટેપ્સ જોવાના છે જે ખરેખર કામ કરે છે. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ, બરાબર ને? કે ભાઈ અંગ્રેજી શીખવા માટે આખરે કરવું શું? આજે આપણે આ જ મોટા સવાલના નાના, સરળ અને પ્રેક્ટિકલ જવાબો શોધીશું. કોઈ ભારેખમ નિયમો નહીં, બસ સીધું અને સ્પષ્ટ માર્ગદર્શન. સૌથી પહેલાં તો મગજમાંથી એ વાત કાઢી નાખીએ કે અંગ્રેજી શીખવું બહુ જ અઘરું છે. ના, એવું બિલકુલ નથી. સાચું કહું તો આખી રમત છે સાચી મેથડ અને દરરોજની પ્રેક્ટિસની. આ કોઈ પહાડ ચડવા જેવું નથી, પણ રોજ થોડા પગલાં ચાલવા જેવું છે. તો જોઈએ કે આપણી આજની ચર્ચાનો રોડમેપ શું છે. આપણે શરૂઆત કરીશું રોજની નાની આદતોની તાકાતથી. પછી ગ્રામર અને નવા શબ્દોની દુનિયામાં જઈશું. ત્યારબાદ એ 4 મુખ્ય સ્કિલ્સ પર ફોકસ કરીશું જે સૌથી જરૂરી છે. અને છેલ્લે એક ગોલ્ડન રૂલ અને એક જબરદસ્ત 30 મિનિટનો ડેલી પ્લાન પણ છે. કોઈ પણ નવી વસ્તુ શીખવાનો પાયો શું છે, ખબર છે? સાતત્ય, મતલબ કે કન્ટિન્યુઇટી. એક દિવસ 5 કલાક ભણીને પછી આખું અઠવાડિયું શું ભળી જઈએ, એના કરતાં દરરોજ ભલેને થોડો સમય આપીએ, પણ એ વધુ અસરકારક છે. બસ આ જ છે સફળતાની ચાવી. અને થોડો સમય એટલે કેટલો? વેલ, દિવસમાં ફક્ત 20થી 30 મિનિટ, બસ આટલો જ. આટલો સમય તો આપણે સહેલાઈથી કાઢી શકીએ, ખરો ને? આ નાનું કમિટમેન્ટ જ લાંબા ગાળે મોટો ફરક લાવશે. ઓકે, હવે વાત કરીએ વ્યાકરણની. ઘણા લોકો આનું નામ સાંભળીને જ ગભરાઈ જાય છે. પણ સાંભળો, શરૂઆતમાં આપણે કોઈ પ્રોફેસર નથી બનવાનું. આપણે બસ ભાષાનું જે બેઝિક માળખું છે, જે પાયો છે, એને જ સમજવાનો છે. એકદમ સિમ્પલ રીતે. જુઓ, તમારે ફક્ત કાળ એટલે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સની મૂળભૂત સમજ મેળવવાની છે. અને હા, અંગ્રેજીમાં વાક્ય કેવી રીતે બને છે એ સમજવું જરૂરી છે. બહુ ઊંડાણમાં જવાની કોઈ જરૂર નથી. આટલું જ્ઞાન શરૂઆત કરવા માટે મોર દેન ઇનફ છે. સારું, તો વ્યાકરણનું માળખું તો સમજાઈ ગયું. પણ હવે એ માળખામાં ઈંટો ભરવાનો સમય છે. અને એ ઈંટો એટલે શું? શબ્દો. તમારું શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી જેટલી મજબૂત હશે, એટલી જ તમારી વાતચીત વધારે સારી અને પ્રભાવશાળી બનશે. અને અહીં પણ આપણે કોઈ મોટો ટાર્ગેટ નથી રાખવાનો. દરરોજ ફક્ત 5થી 10 નવા શબ્દો. બસ આટલું કરવાથી કોઈ પ્રેશર પણ નહીં આવે અને ધીમે તમારી શબ્દોની તિજોરી ભરાતી જશે. હવે આ એક જબરદસ્ત ટેકનિક છે. શબ્દોને ગોખવાને બદલે તેને વાક્ય સાથે જોડીને શીખો. જેમ કે હેપી એટલે ખુશ. પણ જ્યારે આપણે તેને આઈ એમ હેપી ટુડે જેવા વાક્યમાં વાપરીએ છીએ, ત્યારે એ શબ્દ આપણા મગજમાં બરાબર ફિટ થઈ જાય છે. ચાલો, તો વ્યાકરણ અને શબ્દો તો શીખી લીધા, પણ હવે એ જ્ઞાનને વાપરવાનું, તેને જીવંત કરવાનો સમય છે. અને એ માટે આપણે 4 મુખ્ય કૌશલ્યો એટલે કે સ્કિલ્સ પર ધ્યાન આપવું પડશે. આ 4 સ્કિલ્સને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક છે ઇનપુટ, જેમાં આપણે સાંભળીને અને વાંચીને માહિતી અંદર લઈએ છીએ. અને બીજું છે આઉટપુટ, જેમાં આપણે બોલીને અને લખીને આપણા વિચારો બહાર મૂકીએ છીએ. આ બંને વચ્ચે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સાંભળવાની શક્તિ વધારવા માટે શું કરવું? અંગ્રેજી વિડિયો, ફિલ્મો કે ન્યૂઝ સાંભળવાનું શરૂ કરો. શરૂઆતમાં કદાચ બધું ના સમજાય તો ચિંતા નહીં કરતા. ગુજરાતી સબટાઇટલ સાથે શરૂઆત કરો, એનાથી તમને ઘણો આઈડિયા આવશે. હવે જે કૌશલ્યની વાત થવાની છે, તે આખી પ્રોસેસનું સૌથી મહત્વનું પગલું છે. આના પર ખાસ ધ્યાન આપજો, કારણ કે મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. અને એ સૌથી અગત્યનો મુદ્દો છે. બોલવાની પ્રેક્ટિસ. ભલેને ભૂલો પડે, વાક્યો તૂટક બને, પણ બોલવાનું શરૂ કરવું જ પડશે. મિત્રો સાથે વાત કરો. કોઈ ના મળે તો અરીસા સામે ઊભા રહીને પોતાની જાત સાથે વાત કરો. દરરોજની થોડી પ્રેક્ટિસ પણ તમારો આત્મવિશ્વાસ વધારી દેશે. વાંચવા માટે કોઈ જાડી ચોપડી લઈને બેસવાની જરૂર નથી. નાની વાર્તાઓ વાંચો, ન્યૂઝપેપરની હેડલાઇન્સ વાંચો, અથવા તો સોશિયલ મીડિયા પર જે અંગ્રેજી કેપ્શન આવે છે, એ વાંચીને પણ શરૂઆત કરી શકાય છે. એ જ રીતે લખવાની શરૂઆત પણ એકદમ સિમ્પલ રાખો. દરરોજ ફક્ત 5થી 10 વાક્યો લખો. તમારો દિવસ કેવો ગયો એના વિશે લખો. એક નાની ડાયરી લખવાની આદત પાડવી એ એક બેસ્ટ આઈડિયા છે. અત્યાર સુધી આપણે પ્રેક્ટિકલ ટિપ્સની વાત કરી,
પણ એટલી જ જરૂરી છે સાચી માનસિકતા, રાઈટ? આ એક એવો ગોલ્ડન રૂલ છે જે તમારી શીખવાની સ્પીડને ડબલ કરી શકે છે. અને આ રહ્યું એ આ વાતને મગજમાં બરાબર ફિટ કરી લો. ભૂલો કરવી એ શીખવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. ભૂલોથી ડરો નહીં. દરેક ભૂલ એ એક તક છે એ જાણવાની કે ક્યાં સુધારો કરવાનો છે. યાદ રાખો, ભૂલો એ ફેલિયર નથી, પણ પ્રોગ્રેસની નિશાની છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધાને ભેગું કરીને એક સરળ 30 મિનિટના એક્શન પ્લાનમાં ફેરવીએ, જે તમે કાલથી નહીં પણ આજથી જ શરૂ કરી શકો છો. આ રહ્યો તમારો 30 મિનિટનો ડેલી પ્લાન. પહેલી 10 મિનિટ નવા શબ્દો શીખવા માટે, બીજી 10 મિનિટ કોઈ અંગ્રેજી વિડિયો જોવા કે સાંભળવા માટે, અને છેલ્લી 10 મિનિટ બોલવાની પ્રેક્ટિસ માટે. જુઓ કેટલું સરળ છે. તો બધી જ માહિતી હવે આપણી પાસે છે. એક સિમ્પલ મેથડ, એક ક્લિયર પ્લાન અને સફળતા માટેની સાચી માનસિકતા. હવે સવાલ ફક્ત એક જ છે કે આ રોમાંચક યાત્રા ક્યારથી શરૂ થાય છે?